અને હવે જુઓ, મૂર્તિઓ થઈ ખંડિત, જૈન સમાજમાં આક્રોશ। પંચમહાલમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થઈ તો વિવાદ થઈ ગયો। પાવાગઢ મંદિર જવાના જૂના પગથિયાની બાજુમાં લાગેલી હતી તીર્થંકરોની મૂર્તિઓ અને વિકાસકરણ લઈને આ પગથિયા અને પગથિયાનો શેડ હટાવવામાં આવ્યો હતો। મૂર્તિઓ ખંડિત થઈ તો જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે પાવાગઢ પોલીસ મથક જૈન સમાજના ત્યાં લોકો એકત્ર થયા હતા અને હાલોલ જૈન સમાજે પાવાગઢ પોલીસને આવેદનપત્ર આપ્યું છે। આ આવેદનપત્રમાં જૈન સમાજે ભારે નારાજગી દર્શાવી છે। જૈન સમાજે મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવાની માંગ કરી છે, સાથે જ મૂર્તિઓ ખંડિત કરનાર પર કાયદેસરની કાર્યવાહીની તેમણે માંગ કરી છે। વિકાસના નામે આ પગથિયાઓ હટાવવામાં આવ્યા અને તેમાં જે જૈન તીર્થંકરોની મૂર્તિઓ હતી તે પણ હટાવાય અને તેને લઈને આ સમગ્ર મામલો આક્રોશમાં પરિણમ્યો છે। વિવાદ વધ્યો છે અને એટલું જ નહીં, જૈન સમાજે આ સમગ્ર મામલે આવેદનપત્ર આપ્યું છે, ભારે નારાજગી દર્શાવી છે અને જૈન તીર્થંકરોની મૂર્તિઓ જે હજારો વર્ષ જૂની છે તેમને પુનઃસ્થાપિત કરવાની તેમણે માંગ કરી છે। પત્રકની અંદર અમારી એક જ કે જે પ્રતિમા જે જગ્યાએ જ્યાં હતી ત્યાં જ પાછી લગાડવા માટે અમે એસપી સાહેબને વિનંતી કરી હતી। એસપી સાહેબે પણ અમને સારી રીતે જવાબ આપી। એમણે એ પણ અને ઉપર કલેક્ટર સાહેબને પણ જાણ કરી આ રીતે પાછી જ પ્રતિમા પાછી ચોંટાડી દેવામાં આવશે, આ રીતે અમને લેખિત રીતે આશ્વાસન આપેલ છે। આ રસ્તા પર વિકાસના નામે પગથિયાઓ તોડવામાં આવ્યા અને પગથિયાઓની ઉપર રહેલો શેડ પણ તોડી દેવામાં આવ્યો, પરંતુ પગથિયાઓની અંદર જૈન તીર્થંકરોની મોટાભાગની મૂર્તિઓ જે હજારો વર્ષ જૂની છે તેને પણ હટાવી દેવામાં આવી અને આ સમગ્ર મામલો જૈન સમાજના ધ્યાને આવતા તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને વિકાસ કાર્યમાં સીડીઓ અને તેનો શેડ હટાવતા જે મૂર્તિઓ ખંડિત થઈ છે તેને લઈને તેમણે નારાજગી વ્યક્ત કરી। સમગ્ર વિવાદને લઈને તેમણે આવેદનપત્ર આપ્યું છે અને ફરી જૂના દાદરાની બંને બાજુએ જૈન તીર્થંકરોની જે મૂર્તિ હતી એ સ્થાન પર ફરી સ્થાપિત કરવાની તેમણે માંગ કરી છે। ગોખલામાં 22માં તીર્થંકર નેમિનાથ ભગવાનની પણ મૂર્તિ હતી અને આ તમામ મૂર્તિઓની જૈન સમાજ રોજ પૂજા પણ કરતો હતો। એટલું જ નહીં, 20 દિવસ પહેલાં સીડી તોડવાની કામગીરી શરૂ થતાં જૈન સમાજે રજૂઆત એ સમયે પણ કરી હતી, પણ જૈન સમાજની રજૂઆતને અવગણી દેવામાં આવી હોય તેવો આક્ષેપ પણ તેમણે લગાવ્યો છે। એ સિવાય પાવાગઢ મંદિર સુધી જતી સીડીની બાજુમાં જે મૂર્તિઓ હતી તે પણ હટાવી દેવામાં આવી અને તેને લઈને પણ નારાજગી છે। આ મૂર્તિઓ હજારો વર્ષ જૂની હતી, રોજ તેમની પૂજા થતી હતી અને તેમને હટાવી દેવાય। વિકાસ કાર્યમાં આ સીડીઓ અને તેનો શેડ હટાવી દેવાતા મૂર્તિઓ ખંડિત પણ થાય છે અને તેને કારણે ભારે વિવાદ થઈ ગયો। આ સમગ્ર મામલે જૈન સમાજે આવેદનપત્ર આપ્યું છે અને મંદિર જવાના જૂના દાદરાની બંને બાજુએ જે જગ્યાએ જૈન તીર્થંકરોની મૂર્તિઓ હતી એ મૂર્તિઓને ફરી સ્થાપિત કરવાની તેમણે માંગ કરી છે। તો આ સમગ્ર મામલે સુરતની અંદર તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત થવાને મામલે તેમણે વિરોધ નોંધાવ્યો છે। સુરતમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો એકત્ર થયા। મોડી રાત્રે જૈન સમાજના લોકો કલેક્ટર કચેરીએ ધસી ગયા હતા। જૈન સમાજના મહારાજ સાહેબ પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને તપાસ કરી ઝડપી કાર્યવાહી કરવાની તેમણે માંગ કરી। આશ્વાસન નહીં પરંતુ પરિણામ આપવાની તેમની માંગ છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ રજૂઆત તેમણે કરી હતી। ગુનેગારોને કડક સજા અને જગ્યાનો જીર્ણોદ્ધાર કરવાની તેમની માંગ છે। જૈન તીર્થંકરોની મૂર્તિને ખૂબ જ બેરમી સાથે, આસ્થા પરના પ્રહાર સાથે, ધર્મની લાગણી દુભાવવા સાથે, એક જાતની દ્વેષ બુદ્ધિ સાથે તોડીને ઉખાડીને ફેંકી દેવામાં આવી છે। અમુક પ્રતિમાજીઓ ખંડિત થયા છે। વર્ષોથી એ પ્રતિમાજીઓની રક્ષા અને સલામતી માટે અમારી લાગણી હતી, અમારી માંગણી હતી, એ લાગણી અને માંગણી બંનેને ઠુકરાવવામાં આવી છે અને એનાથી અમારી આસ્થા ઉપર ઘણો પ્રહાર થયો છે। જે બન્યું એનો સખત આઘાત છે।
તો આખરે સવાલ આસ્થાનો છે અને તેને લઈને રજૂઆત પણ છે અને માંગ કરાઈ રહી છે કે આ ખંડિત મૂર્તિઓ છે તેને લઈને કાર્યવાહી કરવામાં આવે અને જે લોકો કસૂરવાર છે તેની સામે પણ તરત કાર્યવાહી કરવામાં આવે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, આ સમગ્ર મામલે આસ્થા ચોક્કસપણે ઘવાય છે અને તેને લઈને રજૂઆત પણ થઈ છે। રજૂઆત શું ધ્યાને લેવાય છે અને તેને લઈને કોઈ તજવીજ શરૂ થઈ છે ખરી? બલદેવ, જે રીતે પાવાગઢની અંદર જે રીતે જૈન તીર્થની જે મૂર્તિઓ છે તે ખંડિત કરવામાં આવી હતી અને તેને લઈને જૈન સમાજની અંદર ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો। ત્યારે સુરતની વાત કરીએ તો સુરતની અંદર મોડી રાત્રે તમામ મોટી સંખ્યાની અંદર 500થી 1000 લોકો જે જૈન સમાજના લોકો હતા સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને રાત્રિના સમયે સુરત કલેક્ટર કચેરી ખાતે તેમનો જે વિરોધ છે તે નોંધાવ્યો હતો અને તેમની જે માંગણીઓ હતી કે કડકમાં કડક સજા થાય, માત્ર આશ્વાસન નહીં પણ તેનો જે નિર્ણય આવે તે માટેની જે રજૂઆત કરી હતી। જોઈ શકાય છે કે રાત્રિના સમયે જૈન સમાજના જે મહારાજો છે તે અહીંયા પહોંચ્યા હતા, સમાજના આગેવાનો પણ અહીંયા પહોંચ્યા હતા। આખી રાત કલેક્ટર કચેરી ખાતે જે છે વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। જોઈ શકાય છે કે કલેક્ટર કચેરી ખાતે આ તમામ જે છે જૈન સમાજના મહારાજ સાહેબ છે તે અહીંયા પહોંચ્યા છે અને તેમનો જે વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। જે જૈન સમાજના જે મહારાજ સાહેબ છે તેમની સાથે આજે વાત કરીશું। અમને સન્માનપૂર્ણ સ્થાન આપીએ અને અમને જગ્યાએ અમને વ્યવસ્થા કરવા દો જેથી અમે એમની સલામતી કરી શકીએ, એમનું સન્માન કરી શકીએ। પણ ઉપરાઉપરી અમારી માંગણીઓની અવગણના કરવામાં આવી, અમારી વાત કાન પર ધરવામાં આવી નહીં। અમે હાથ જોડ્યા છે, અમે વિનંતી કરી છે, અમે આજીજી કરી છે, સરખો જવાબ સુદ્ધા અમને મળ્યો નથી। અને ગઈકાલે સવારે એટલું હિચકારી કૃત્ય જે આ સ્વરૂપે થયું, સમસ્ત જૈન સમાજના અંતરની અંદર અત્યારે રોષ છે, આક્રોશ છે, આઘાત છે, આગ છે। અને જો આમાં કંઈ જ પગલાં નથી લેવાતા તો એ જૈનો માત્રનું અપમાન નથી, એ તીર્થંકરો માત્રનું અપમાન નથી, એ ભારતના ન્યાયતંત્રનું પણ અપમાન છે અને ભારતીય સંસ્કૃતિનું પણ અપમાન છે। ભગવાન માત્ર જૈનોના નથી, ભગવાન સમસ્ત આર્ય ધર્મોના છે। આજે પણ વેદોની અંદર, પુરાણોની અંદર જૈન તીર્થંકરોની સ્તુતિ પ્રાપ્ત થાય છે। પુરાણોની અંદર સ્પષ્ટ કહ્યું છે કે અષ્ટષષ્ટિસુ તીર્થેષુ યત પુણ્યમ કિલ યાત્રયા, 68 તીર્થોની જાત્રા તમે કરો અને જે પુણ્ય મળે, આદિનાથસ્ય દેવસ્ય સ્મરણેનાપી તદ્ભવેત, આદિનાથ ભગવાનના સ્મરણથી પણ એ પુણ્ય મળી શકે જે 68 તીર્થોની જાત્રાથી મળે। વેદો અને પુરાણોની અંદર લખ્યું છે કે નાભિસ્તો જનયત પુત્ર મરુદેવ્યામ મહારુચિમ, નાભી રાજાને મરુદેવીના પુત્રએ ઋષભ થયા। ભારત વર્ષની અંદર ઋષભમ પાર્થિવમ શ્રેષ્ઠમ સર્વ ક્ષત્રસ્ય પૂર્વજમ। આપની શું સ્પષ્ટ માંગણી છે જૈન સમાજ? અમારી સ્પષ્ટ માંગણી આ છે, ગુનેગારોને કડક સજા થાય, એમના પદ સામે જો જોવામાં આવે, એમના કદ સામે જો જોવામાં આવે તો એ ભારતના ન્યાયતંત્રનું અપમાન હશે। અમને ન્યાયતંત્ર ઉપર આસ્થા છે, અમને સરકાર ઉપર આસ્થા છે અને આજે પણ અમે એ જ આશા લઈને બેઠા છીએ કે ન્યાય અવશ્ય મળશે। નંબર 1 માંગણી, ગુનેગારોને કડકમાં કડક સજા થાય। જે જગ્યાની અમારી વર્ષોની માંગણી છે કે એ જગ્યાએ અમને વ્યવસ્થા કરવા દો, અમારા ભગવાનને અમે સન્માનપૂર્વક રાખી શકીએ એટલી વ્યવસ્થા। આપે કયું સન્માન કર્યું એ તો અમે જોઈ લીધું છે, હવે અમે અમારી પરંપરા મુજબ ભગવાનનું ગૌરવ સચવાય એવું સન્માન કરવા માંગીએ છીએ। એટલી જગ્યા જે અત્યારે ફાજલ। તો જૈન સમાજનો આ આક્રોશ છે। બીજી તરફ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અશોકભાઈ આપણી સાથે જોડાયા છે। અશોકભાઈ, આ જે વિવાદ થયો છે, વિવાદને લઈને તેઓ ચોક્કસપણે માંગ કરી રહ્યા છે જૈન સમાજ કે કસૂરવારો સામે તુરંત કાર્યવાહી કરવામાં આવે અને ખાસ કરીને રજૂઆત કરી હતી પણ તે કાને નથી ધરવામાં આવી। આ વાતમાં કેટલું તથ્ય છે? આમાં કોઈ વિવાદ નથી, આ અમારો પરિવારનો જ મામલો છે। જૈન અગ્રણીઓ બધા અમારા ત્યાં મળવા, અમારા પ્રમુખશ્રીને મળવા આવ્યા હતા। કાકાએ કીધું કે આ જગ્યા જૂના પગથિયા છે જે હવે બંધ છે, નવા પગથિયા બનાવ્યા પછી જગ્યા બંધ થઈ ગઈ છે, ત્યાં ગંદકી થાય છે અને ત્યાં કોઈ જાતની પવિત્રતા સચવાતી નથી, ત્યાં કોઈ આવતું નથી। એટલે એમને એ વખતે પણ કીધું હતું કે જો તમને જોઈતી હોય તો અમે મંદિર તરફથી તમને સહાય કરી અને મૂર્તિ કાઢી આપીએ અને તમે એને બીજે પ્રસ્થાપિત કરી શકો છો, કારણ કે આ કોઈ મંદિરમાં નથી, પગથિયામાં મૂકેલી મૂર્તિઓ છે। એટલે આ વાત થઈ હતી। પછી એમના એક અગ્રણી આવી મહિના પહેલા અમારા મેનેજરને કહી ગયા હતા કે તમે આ કાઢી રાખજો, પછી અમે આવીને લઈ જઈશું। અને એ મહિના પછી કીધેલા પછી અમે આ મૂર્તિઓને એમને વ્યવસ્થિત કાઢી આપવાનો પ્રયત્ન કર્યો, બહુ સારી રીતે સચવાય રીતે કાઢી છે। હવે વિવાદ થયો છે, એ ભાઈ દબાણમાં આવી ગયા હોય કે ગમે તે પણ હવે એમને નથી લઈ જવું તો અમે ફરીથી ત્યાં ઇન્સ્ટોલ કરી દઈશું, અમને કંઈ ફેર પડતો નથી। અમારા માટે તો વિવાદ એ જરૂરી વસ્તુ નથી, સમન્વયથી બધું સારું રહે એ જરૂરી છે। જો એમને જોઈતી હોય તો લઈ પણ જઈ શકે છે અને ના લઈ જવી હોય તો અમે ફરીથી આજે પગથિયામાં ફરીથી મૂકી દઈશું।
બિલકુલ અમે પંડ્યાજી, તો બધા વિવાદ સાથે જે થઈ રહીને રહ્યો કામ છે અને કરવાવાળા આપ જે છીએ કહી રહ્યા છો કે અને બધા તમામ મિત્રો છીએ. બાબતોની વાતચીત કરીને ઉકેલ લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, તો શું કોઈ જૈન અને સમાજના અગ્રણી સાથે આપે આ બાબતે વાતચીત શરૂ કરી છે? આવતીકાલે એમના અગ્રણીનો ફોન આવ્યો હતો દીપકભાઈનો. આવતીકાલે અમે લોકો બંને જણ મળવાના છીએ આમાં. જી. તો તેમનું કેવું છે કે મૂર્તિઓની તો પૂજા પણ થતી હતી ને રજૂઆત પણ ના થતી ના હતી. ના, આ વાતમાં કોઈ તથ્ય નથી, કારણ કે તાળું જ મારેલું છે ઝાપા ઉપર અમે, તો ઉપર કોઈ આવવાની શક્યતા જ નથી કે જેથી કરીને કોઈ આવે. જ્યારથી નવા પગથિયા બની ગયા 4-5 વર્ષથી, ત્યાં કોઈ ઉપર આવ્યું જ નથી. તો હવે વિવાદનો ઉકેલ લાવવા માટે શું પ્રયત્ન કરશો? બાકીની બધી વસ્તુ ડિબેટ વાળી વાત છે, બિલકુલ. પરંતુ અમારો કોઈનું મન દુભાવવાનો અમારો પ્રયાસ પણ નથી અને અમે એવું કરવા માંગતા પણ નથી. અને જો એમને એમ લાગતું હોય કે આ મૂર્તિઓ ત્યાં રાખવાની છે તો અમે રાખવા તૈયાર છીએ. અમને કોઈ નડતર નથી. ક્યાં સુધીમાં વિવાદ શમી જાય માટે પ્રયત્ન કરશો? હવે આવતીકાલે દીપકભાઈ મળવા આવવાના છે મને. અમે અમારા પ્રમુખ સાથે બેસીને ચર્ચા કરીશું. એ પણ એમના 2-3 અગ્રણીને લઈને આવવાના છે. અને આ ઘરનો મામલો છે, આ કઈ વિવાદનો પ્રશ્ન નથી. અને આ મૂર્તિઓ હું તો માનું છું કે પુરાણી મૂર્તિઓ હોય તો ક્યાંક સચવાવી જોઈએ અને ક્યાંક સારી રીતે ઇન્સ્ટોલ થવી જોઈએ અથવા ક્યાંક ગોઠવવી જોઈએ કોઈ નવી જગ્યા બનતી હોય તો. અને ઘણી બધી મૂર્તિઓમાં આપણે એવી રીતે કોમ્પ્રોમાઇઝ કરેલું હોય છે, પણ આ ખોટું કર્યું છે. આટલું બધું કરવાની જરૂર નથી. પરિચિત છે અને આમાં પહેલા મળવા આવતા હતા, આ વખતે પણ મળવા આવી શકતા હતા. બિલકુલ, એક વાતની સ્પષ્ટતા તેઓ જરૂર માંગી રહ્યા છે કે 1000 વર્ષ જૂની મૂર્તિઓ છે અને તેમને માટે રજૂઆત કરી હતી 1000 વર્ષ જૂની મૂર્તિઓ માટે. એ વાત પર કેટલી તથ્ય છે? અમે આ કરેલું છે, પણ છતાંય અમે ખુલ્લા મનના છીએ. અમને જો ફરીથી મૂકી રાખવાની હશે અમને કોઈ વાંધો નથી. મંદિર મોટા દિલનું છે. બિલકુલ, આપ જે તમામ સારી બાબતો તો જણાવી રહ્યા છો, પણ એક સ્પષ્ટતા કરી દો. તેઓ કહી રહ્યા છે કે અમે રજૂઆત કરી હતી છતાં પણ ધ્યાનમાં નથી દીધું. એ વાતને લઈને આપની સ્પષ્ટતા ખાલી માંગીએ છીએ. રજૂઆત એમણે મને ગંદકીની કરી હતી, કારણ કે તમે સમજી શકો છો કે ઘણા લોકો સમજે નહીં, ગમે ત્યાં નાળિયેર નાખીને જતા રહે અને કચરો નાખીને જતા રહે. એમણે મને કીધું હતું, મેં તરત જ બીજા દિવસે જ ચોખ્ખું કરાવી દીધું હતું. અને એમણે એના ફોટા પણ પાડ્યા હતા કે હા કે અશોકભાઈ અમારે ત્યાં બધું તમે ચોખ્ખું કરાવી દીધું છે. કારણ કે મને પણ ખબર હોય કે ભાઈ આવું ગંદકી ના થવી જોઈએ, પણ હવે લોકો નાખીને જતા રહેતા હોય તો હું કેટલા જ પકડવા જવું. છતાં અમે ધ્યાન આપેલું જ છે દરેક વખતે. એ રજૂઆત એમની સફાઈની હતી અને મેં કરાવી હતી. બિલકુલ અશોકભાઈ, આપના મતે આ જે જગ્યા છે ત્યાં આખરે કઈ પ્રકારની સમસ્યા હતી કે જેને કારણે આ નિર્ણય લેવો પડ્યો આપને? ના, નિર્ણય નહીં. આ પગથિયા જે છે ને, જૂના પગથિયા, તમે કદાચ મંદિર ગયા હોય ને તો એ બધા બહુ ખરાબ પગથિયા હતા. એટલે એ પગથિયા આમાં જ તૂટી ગયેલા છે. આમાં એ બધા પગથિયા કાઢીને એનો પથ્થરનો તો અમારા પગથિયા હતા, એ પથ્થરનો ઉપયોગ અમે બીજે પણ કરી શકીએ. પરંતુ આ મૂર્તિ બાબતમાં અમારે ચર્ચા થઈ હતી કે તમારે જોઈતા હોય તો આપી દઈશું. હવે એ સામેથી કહી ગયા એટલે અમે આ તો નિર્ણય કર્યો, નહીં તો અમે કરતા જ નહીં. અમારે તો આમનામ કાળે ઘણા વખત આમનામ જ પડી રહી છે વાત. અમે શું કામ કરતા આ બધું? બિલકુલ બિલકુલ, અમને ક્યાં વિવાદ પસંદ છે? બિલકુલ. ચાલો અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર ટીવી સાથે વાતચીત કરવા બદલ. તો અશોકભાઈ પંડ્યા સ્પષ્ટપણે કહી રહ્યા છે કે કોઈ વિવાદ નથી, આ વિવાદનો શાંતિથી ઉકેલ લાવવામાં આવશે. પહેલાં પણ વાતચીત કરી હતી, હજુ પણ આવતીકાલે તેઓ જૈન સમાજના અગ્રણી સાથે વાતચીત કરવાના છે અને તેમની જે કંઈ પણ માંગ છે તેનો ઉકેલ ચર્ચા દ્વારા લાવવામાં આવશે. જૈન સમાજને અગાઉ પણ કહેવાયું હતું અને હાલ પણ તેમની જો કોઈ માંગ હોય તો આ મૂર્તિઓ પૂર્વવત પણ કરી દેવાશે અથવા તેમની ઈચ્છા અનુસાર અન્ય સ્થાપિત કરવાની પણ તજવીજ હાથ ધરાશે. પરંતુ ચર્ચા દ્વારા આ મામલાનો ઉકેલ લાવવામાં આવશે તેવી તેમણે બાંહેધરી આપી છે.